એમનો પ્રશ્ન પહેલો પ્રશ્ન છે કે ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ કરવો એટલે શું? એક્સરસાઇઝ સમજાય? ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ કરવો એટલે શું? ચીકણામાં ચીકણી ફાઇલ કઈ છે? ફાઇલ નંબર 1. એટલે પહેલામાં પહેલો સંભાવ નિકાલ ફાઇલ નંબર 1 નો કરવાનો. ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ એટલે ગ્રોસ લેવલમાં જોઈએ. ગ્રોસ લેવલમાં તો કે એને ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે એટલે સંભાવ નિકાલ કરવાનો. ખ્યાલ? ગ્રોસ લેવલ. આપણે અહંકારી કેવા હોય કે હમણાં આપણે સત્સંગમાં બેઠા હોય અને પછી એને બહુ તરસ લાગે ને તો ઉભો થઈને પાણી પીવા ના જાય. એને થાય કે બધા ડિસ્ટર્બ થશે ને, સમજાય કે પેલું અંદર ચલાવે. એટલે દાદા કહે છે કે ભાઈ આ ફાઇલ નંબર 1 એનો સંભાવ નિકાલ કર. બીજાને શું થશે, બીજા શું માનશે, બીજાને શું વિચાર આવશે, કે આટલું બધું ત્યાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? બે જ જણ છે આપણે, શુદ્ધ આત્મા, ફાઇલ નંબર 1. તો કે એનો નિકાલ કરવો પડે કે ના કરવો પડે? એટલે ગ્રોસ લેવલે આવું. પણ આપણે પેલું ચાલે ને અંદર બુદ્ધિ ચાલે. એટલે હવે આપણી જગ્યાએ આ દિયા હોય ને ત્યારે કંઈક થાય તો શું થાય? તરત ઉભી થઈને જતી રહે. જાય કે ના જાય? એવું ના વિચાર કે હું ઊભી થઈને જઈશ તો બધા મારા માટે શું વિચારશે. કેમ? તો કે હજી સહજતા છે. સાહજિક હોય ને, પછી જેમ જેમ મોટા તેમ સાહજિકતા તૂટતી જાય. સાહજિકતા એટલે નોર્માલિટી. તો કે આ ફાઇલ નંબર 1 સાથે પણ આવી રીતે સ્થૂળ વ્યવહારમાં પણ નોર્માલિટી આવી જાય. ખ્યાલ? આપણે રાતના 10 વાગે સુઈ જતા હોઈએ અને પછી કંઈક આમ ઇન્ટરેસ્ટિંગ સમાચાર હોય કે ટીવી પર કંઈક હોય કે બીજું કંઈક હોય તો ઊંઘ આવતી હોય તો આપણે સુઈ જઈએ ખરા? તો કે આ ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ ના થયો. અને એ સંભાવ નિકાલ ના થયો એટલે પછી બીમાર પડે. એટલે આ જે છે ને ગ્રોસ લેવલ એ આટલું મોટું છે. આમ લાગે કે બહુ નાનું છે, ઓહો કે આવું જ છે ને. પણ આપણે જુઓ, ઊંઘ આવે, સુવાનો ટાઈમ થયો હોય તો એવું કશું ઇમ્પોર્ટન્ટ ના હોય, પણ આપણને ઇન્ટરેસ્ટ પડ્યો હોય એટલે આપણે એને સુવા ના દઈએ. ફાઇલ નંબર 1 ને સુવા ના દઈએ તો કે આ ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ ના થાય. એવું આ ભૂખ, તરસ બધામાં. પછી અંદર કેવી રીતે જવાનું છે? તો ફાઇલ નંબર 1 એટલે મોટામાં મોટું શું છે? તો કે આ ફિઝિકલ ખરું, પણ જે અંતસ્કરણ વાળો ભાગ છે એ મોટામાં મોટો. તો કે એમાં ફાઇલ નંબર 1 નું જે મન છે, ફાઇલ નંબર 1 ની બુદ્ધિ છે, એ બધા સાથે સંભાવ નિકાલ કરવો પડે ના કરવો પડે? તો જેમ પેલા સલિયાને આપણે સમજાવીએ છીએ કે ભાઈ અમે તારા કાયમના ગ્રાહક છીએ, તું કહે છે કે ભાવ વધી ગયા તો બરાબર, કઈ નહીં કહે છે એક કામ કર કે હવે આ થોડા તને આ 200 આપું છું ને 300 તું ખમી લે. તો પેલો સમજે કે ના સમજે? તો કે આ સંભાવ નિકાલ થયો. એવું અંદર જે મન છે ને, મનને પણ દાદા શું કહે છે કે સપ્રેસ નથી કરવાનું, દબાવવાનું નથી. પણ જેમ કે નાના છોકરાને સમજાવી પટાવીને ડ્રિલિંગ કરીએ ને આપણે, એનું સાચું ખોટું ના જોઈએ. સમજાય? નાનું છોકરું હોય તો આપણે એનું સાચું છે ખોટું છે જોઈએ. એને ખાલી ધીરે ધીરે એને એવું ડીલિંગ કરીને એને કન્વિન્સ કરીએ. એને શરદી થઈ હોય ને આઈસ્ક્રીમ ખાવો હોય, આપણે કહીએ કે બેટા શરદી થઈ છે, આઈસ્ક્રીમ ના ખવાય, પછી કે ના મારે ખાવો જ છે. તો આપણે બધા નાટક કરી ના કરીએ? એને ફ્રીજમાંથી ક્યાંક બીજા મૂકી દઈએ, પછી એને બતાવી જો નથી અંદર. સમજે? છતાંય કોઈ ના માને
તો આપણે એકાદ ચમચી આપીએ દઈએ ને, સાચું ખોટું નથી જોતા, સંભાવ નિકાલ કરીએ છીએ ને. એવું આ મન સાથે પણ સંભાવ નિકાલ ના કરવો પડે. તો મન કોનું છે? ફાઇલ નંબર 1 નું. એટલે મોટામાં મોટો નિકાલ ફાઇલ નંબર 1 સાથે, એ આપણે કરતા નથી. એટલે પેલું એક કહેવત છે, ખારે ડૂચા અને દરવાજા ખુલ્લા. સાંભળી જવું તમને કહો નહીં. આ પેલા કેન્યા પેલા ઇસ્ટાફીમાં મોટા થયેલા ને એટલે ખબર નથી. ખારે ડૂચા અને દરવાજા ખુલ્લા એટલે પેલું ખારમાંથી એટલે કે પેલું ડ્રેનેજ માંથી કેટલું પાણી જાય તે ત્યાં બંધ કરી દે કે આ બધું બહાર ના જતું રહે, કે દરવાજા બધા ખુલ્લા હોય. એવું આ ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ. તો આપણને એવું થાય કે ફાઇલ નંબર 1 માં શું કરવાનું છે, એવું થાય ને. પણ આજે બધા સંજોગ ભેગા થાય, આપણે આપણી પાછલી ડિઝાઇન લઈને આવેલા છે અજ્ઞાનતામાં. એટલે આપણી ડિઝાઇનો જુદી જુદી હોય કે ના હોય. સત્સંગમાં આવીએ તો સત્સંગમાં કેવી રીતે બેસવું, ક્યાં બેસવું, બધાની ડિઝાઇન અલગ અલગ હોય કે ના હોય. કોઈને નીચે બેસવાનું ગમે ને, કોઈને ખુરશીમાં બેસવાનું, કોઈને ખુરશીમાં પછી અમુક જગ્યાએ જ જોઈએ, હોય કે ના હોય. કોઈને એવી રીતે બેસવું હોય કે સાંભળવું બધું હોય, બધાને જોવા હોય પણ કોઈ એને જોવે ને એવું હોય. એમ સમજે, કોઈ એને જોવે નહીં, કારણ કે કોઈ પ્રસન્ન ના કરે ને. હવે આ બધો પણ અંદર બુદ્ધિ જ ચલાવે છે ને. એટલે બધાની ડિઝાઇન અલગ અલગ છે. એટલે આપણને એ પાછલી ડિઝાઇન પ્રમાણે સંજોગ ભેગા થાય કે ના થાય. પણ હવે આ દ્રષ્ટિ મળ્યા પછી આપણે સમજાય કે મારે મોક્ષે જવું છે, તો મોક્ષે જવા માટે આ વસ્તુ હેલ્પિંગ છે કે હેલ્પિંગ નથી. ના સમજાય. પાછલા આમંત્રેલા જે સંજોગો સામે ભેગા થાય, હવે મોક્ષે જવા માટે આ હોવું ઘટે ના ના હોવું ઘટે ના ખબર પડે. અંદર ચોરીનો વિચાર આવે તો વાત આમ સમજાય તો ખરું ને કે ભાઈ મોક્ષે જવું છે તો આની જોડે બેસાય નહીં. એટલે મને શું કે ભાઈ તમે ભલે વિચાર્યા કરો પણ અમે તમારી સાથે સહમત નથી. સમજે. અને ક્યારેક તેનો ફોર્સ એટલો બધો હોય ને કે આપણે મનને સમજાવવા જઈએ તો એ સમજે નહીં. એને સમજાવવા જઈએ, કન્વિન્સ કરવા જઈએ તો કન્વિન્સ ના થાય. ત્યારે છેવટે શું કહેવું પડે કે ભાઈ તારે વોટ યુ વોન્ટ ટુ ડુ યુ ડુ ઇટ, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. એમ કરીને આપણે આપણી જાતે સેપરેટ કરી લેવી પડે. કે આ મન સાથે બુદ્ધિ સાથે બહુ સાચવીને ડીલિંગ કરવું પડે. તો કે બાકી આટલું જ રહ્યું છે કે પાછલા અવતારનું મન બુદ્ધિ લઈને આવેલા છીએ તો એને હવે કન્વિન્સ કરવા પડે ને. એટલે હવે જે જ્ઞાનની દ્રષ્ટિ ખુલ્લી થઈ એના આધારે એને કન્વિન્સ કરવા પડે. એટલે જ્ઞાનની વાત કરો તો મન છે બુદ્ધિ જે સમજે તો ખરા ને કે આ વાત તો સાચી છે, વાત તો મારા હિતમાં જ છે ને. પણ તોય કોઈ ઉદય ના સમજે તો આપણે છોડી દેવું, એ ના સમજે તો. પણ આપણે એટલું કહેવાય કે ભાઈ હું તારી જોડે નથી. આ ઘરમાં કોઈ આપણો દીકરો હોય અને પછી એને કોઈ મુસલમાન છોકરી લગ્ન કરવા હોય તો આપણે બધું સમજાય કે ના સમજાય કે ભાઈ આપણે હિન્દુ છે, તું ભલે કે પટેલ ના લાવે, ગુજરાતી ના લાવે, પણ તું ઇન્ડિયન તો લાવ. બધું સમજાય કે ના સમજાય. પેલાનો હિસાબ હોય તો એમ માને નહીં. તો છેવટે આપણે શું કહીએ, ભાઈ જો અમારી ઈચ્છા નથી તો તારે કરવું હોય તું કર, પછી અમારી પાસે આવતો નહીં. કહીએ કે ના કહીએ? પછી કઈ પ્રોબ્લેમ થાય અમારી જોડે ના આવતો. એવું આ મન સાથે ડીલિંગ કરવું પડે. તો કે આ બધું જે ડીલિંગ છે ને કોની સાથે થયું? ફાઇલ નંબર 1 જોડે. તો કે આ ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ કરવાનો. પૂર્ણિમાબેન બરાબર? વધી આગળ.
પણ તમે કીધું ને કે હવે મારી પાસે આવતો નહીં. એ છોકરાને આપણે ના કહીએ કે ભાઈ હું તારી સાથે મને ફિટ થતું નહીં છતાં તારે કહું તો કર, પણ કઈ પ્રોબ્લેમ થાય હવે મારી પાસે ના આવતો એમ ના કહીએ કે ભવિષ્યમાં તારે પ્રોબ્લેમ થાય પછી તું મારી પાસે આવતો નહીં. એટલે આવું બધું છેક સુધી કહીએ અને છતાં ભાઈ લગ્ન કહીને આવે એટલે એને સ્વીકારીએ ખરા, સ્વીકારી ના સ્વીકારીએ બોલીએ ખરા ને કે ભાઈ તું હવે જો તારો પ્રોબ્લેમ લઈને આવતો નહીં પાછો. એટલે આવું જ છે આ દુનિયામાં, કઈ સાચું કે ખોટું જોવાનું જ નથી, નિકાલ જ કરવાનો છે. તો બોલવાનું ખરું, આપણે બોલીએ જ નથી કેમનું ચાલે? એટલે આપણને જે મોક્ષ માર્ગ માટે જે ઘટિત છે, જે હોવું ઘટે એટલું તો આપણને દેખાય તો ખરું ને. પછી એવું નથી તોય વાંધો નથી, ને છે તોય સારું છે. સમજાય? એવું ઘણું સારું બને આપણને. એટલે હવે આપણને કેવું થઈ ગયું કે બધું આપણને ખબર પડે, આપણે દેખાય ખરું કે આ હોવું ઘટે અને ના હોવું ઘટે. એટલે આ પ્રજ્ઞા બતાવે કે આ ન હોવું ઘટે, પછી પ્રજ્ઞાના પક્ષમાં રહેવું, આટલું થઈ જાય ને બહુ થઈ ગયું ભયો. જ્યારે ઓવર પાવર થઈ જાય ને ત્યારે આંધળા થઈ ગયા કહેવાય ઇન્સાન. કારણ કે વસ્તુ આટલી ક્લેરિટી હોવા છતાં એ શું છે, ક્યારેક પાછલા કર્મનો ધક્કો એવો ભારે હોય ને કે મનને આપણે ગમે એટલું સમજાવીએ ને એ સમયે સમજે નહીં. તો ના સમજે શું એની જોડે બેસી જવું? ખ્યાલ આવે? કારણ કે એને તો પાછલો ફોર્સ છે, કર્મનો ધક્કો એવો છે એટલે એ સમજવા તૈયાર નથી. તો શું આપણે એની જોડે બેસી જવું? આપણને તો આ નવી દ્રષ્ટિ મળી, નવું જ્ઞાન મળ્યું, એના આધારે દેખાય કે આમ હોવું ઘટે એટલે આપણને કહીએ, પણ આપણે પેલો આગ્રહ વાળો ભાગ ના હોય. એટલું કહેવાય કે ભાઈ આ બરાબર છે, તારે કરવું છે તો કર, પણ હું તારી સાથે એગ્રી નથી. આવું તો બોલાય. આટલું કરો એટલે કેટલું સહેલું થઈ ગયું? સહેલું થઈ ગયું. પછી આ બીજું બધું કરવા જઈએ ને, પેલી અનંત અવતારથી બધું કરવાની ટેવ પડી ગયેલી ને એટલે થાય કે અમારે શું કરવું, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, પછી એનો બોજો લાગે. આટલું સિમ્પલ છે કે પ્રજ્ઞા જ્યારે બતાવે ત્યારે પ્રજ્ઞાની જોડે બેસી જઈએ ને એટલે આપણું કામ થઈ ગયું. પ્રજ્ઞાની વાત માની લીધી એટલે આપણે આત્મપક્ષી થયા, અને પ્રજ્ઞાની વાત ના માની એટલે પૂતગલ પક્ષી થયા. આટલો જ ફરક છે. ભરતાનજી, આ તો તમે કહ્યું કે બે જમાતું અવળી હળી ઊંધા રસ્તા બતલાવે, ચાલ્યા બોરો મનવંતોળે ત્યાં દાદાને સંભાળ. એટલે બરાબર તમે કીધું ને કે એકનોલેજ કર્યા પછી એની ઇફેક્ટ કેવી રીતે ડેવલપ થાય. રિપીટેડલી તમે આમ કહો કે આ વસ્તુ બરાબર નથી. ના, તમે જયારે કહો છો ને આ ફાઇલ નંબર 1 ના મનને કે ભાઈ હું એગ્રી નથી, એટલે તમે મનથી છૂટા પડ્યા. સમજાય? એટલે કે તમે જાગ્રત છો, તમે શુદ્ધાત્મામાં છો, તેમાં તમારી ખુરશી પર આવી ગયા ને પેલું મન સાથે ખેંચાઈ ગયા. એટલે જે પેલો જોવાનો ભાગ છે ને એ થોડુંક આવરણ આવી જાય. ખેંચી ગયા પછી યાદ આવે તો વાંધો નહીં, ખેંચાઈ ગયા પછી જોઈ લીધું ને, ખેંચાઈ ગયા પછી જોઈ લીધું અને પછી સમજાય કે આજે ખેંચાઈ ગયા એ ખોટું હતું, એટલું તો દેખાય ને.
દાદા જે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનું કહેતા એ જ આ વસ્તુ. હા પણ આવું રિપીટેડ થાય તો તમે જે કહો છો જે વસ્તુ તમને ચોટી હોય એ તમે એકનોલેજ કરો. હવે કેમ કે ડુંગળીનું એક પડ જાય અને બીજું પડે એનું એ જ વસ્તુ રિપીટ થાય. હા તો બને. એવરી ટાઈમ યુ ડુ ઇટ. બને કારણ કે આપણને ખબર નથી ને આ કેટલું ચિતરેલું છે, ચિત્રામણ કેટલું કરેલું છે આપણને ખબર નથી. પણ ભલે ને માલ ફૂટ્યા કરે, બરાબર. પણ આપણે જાગ્રત થઈએ અને એના પક્ષમાં ના આવીએ એટલે બહુ થઈ ગયું. આપણને સામાન્ય વાત શું લાગે કે આવો માલ ફૂટે નહીં ને તો બરાબર થઈ ગયું, આવો માલ જ ના ફૂટે તો ઓકે છે. અરે ભાઈ માલ તો ફૂટવાનો જ છે, અને માલ ફૂટશે ને તો માલ જે ફૂટે છે એક જ્ઞેય છે, એ જ્ઞેય આપણને જોવાનું મળે તો જ્ઞેયના જોનારા થયા તો આપણે જ્ઞાતા થયા ને. જ્ઞેય છે તો જ્ઞાતા થયા. એટલે જે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ જે કહો ને એ આવી રીતે છે કે સામે આ બધા જ્ઞેય છે તો જેવું પણ જ્ઞેય છે. ભગવાને ક્યારે એવું નથી કીધું કે આ જ્ઞેય સારું છે ને આ જ્ઞેય ખોટું છે, એવું કહ્યું છે ક્યારે? એ તો આપણે બુદ્ધિથી જ ભેદ પાડી કે આ સારું નથી ખોટું. પણ ભગવાનની ભાષામાં તો બધા જ સંજોગો, અને સંજોગો માત્ર જ્ઞેય સ્વરૂપે, અને પોતે જ્ઞાતા તો કે આ બધા જ જ્ઞેયનો પોતે જ્ઞાતા. અને આમ છે ને ખરેખર દાદાએ ત્યાં સુધી કહ્યું છે કે આ બધા કે પરમાણુ શુદ્ધ ક્યારે થશે? એટલે બધા શું કે દાદા પ્રતિક્રમણ કરીએ એટલે કે ના કે પ્રતિક્રમણ કરીએ એટલે શુદ્ધ થઈ જાય. કે પ્રતિક્રમણ કરે ને એટલે સામી વ્યક્તિ સાથેનો વેર ના બંધાય. મને તમારી સાથે કઈ પ્રોબ્લેમ થયો અને હું તમારો પ્રતિક્રમણ કરું એટલે તમે મારી સાથે વેર બાંધી શકો નહીં. પણ કે આ પરમાણુ ચોખ્ખા ક્યારે થાય? તમે એ જ્ઞાતા રસ્તા રહ્યા ને એટલા પરમાણુ ચોખ્ખા થાય. કેટલી સિમ્પલ વાત છે, કેટલું સહેલું થઈ ગયું કે આપણે મારે જ્ઞાતા રસ્તા જવાનું છે. તમે આ જે સ્ટેટમેન્ટ કર્યું ને એ પ્રક્રિયાને નિર્જરા કહેવાય. તમે જ્ઞાતા રસ્તા રહ્યા ને એ આખો ભાગ નિર્જરામાં ગયો. તમે જેટલા ભાગના જ્ઞાતા રહ્યા ને એ બધો ભાગ 100% નિર્જરામાં જતો રહ્યો. અને એમાં જે એટલું કાચા પડે એટલું થોડું બાકી રહી જાય, એટલું થોડું લીકેજ રહી જાય. લીકેજ એટલે એટલું બધું નિર્જરા ના થાય, થોડું સ્ટોકમાં પડી રહે. તો આપણે કઈ એવી ઉતાવળ નથી ને, આપણે ક્યાં કઈ પ્રોબ્લેમ છે? શાંતિથી બેઠા જો આટલું સરસ છે, બહારનું વાતાવરણ કેટલું સારું છે, આપણે સરસ સત્સંગ મળે છે, પછી સરસ પ્રસાદી મળશે, આપણે શું ઉતાવળ છે? બરાબર ને? પ્રતિક્રમણ છે ને, પ્રતિક્રમણ થી ચોખ્ખું એટલે શું? એ દાદા આખી બે અલગ અલગ લેવલની વાત છે આખી, એટલે સારું કર્યું. પ્રતિક્રમણ આમ દરઅસલ પ્રતિક્રમણ શેના માટે છે કે સામી વ્યક્તિ સાથે વેર ના બંધાય એના માટે. મેં કોઈનું અપમાન કર્યું એટલે પેલો મારી જોડે વેર બાંધે કે ના બાંધે? મેં કોઈને દુઃખ આપ્યું એટલે પેલો વેર બાંધે કે ના બાંધે? સમજાય? મેં કોઈની જમીન પચાવી પાડી તો વેર બાંધે કે ના બાંધે? અહીંયા તો ઇન્ડિયામાં ધીરે ધીરે પેલો આમ વાળો ને ધીરે ધીરે આમ ખસડતો જાય. પહેલા એવું બહુ હતું, હવે જતો. તો કે આ કોઈનું પણ આપણે છીનવી લીધું એટલે પેલો વેર બાંધે કે ના બાંધે? હવે આ કલયુગ છે ને એટલે ભરેલો માલ તો એવો આવવાનો હોય છે. ભરેલો માલ કઈ સારો ના હોય, રાશી જ હોય. તો બધાને સુખ આપે એવો ભરેલો માલ હોય ખરો? તમે લોકો આપતા હશો અહીંયા? બધાને સુખ જ આપે છે ને? આ બહુ પાકી હાઈ નથી, નાય નથી બોલતી. પટેલ છે કે વાણિયા છે? ઓહો.
એવું છે પટેલની અમુક ગુણો બહુ કામના, એવું વાણિયાના અમુક ગુણો કામના. હા, શું કર્યું બોલો? પ્રજ્ઞા વિશે કહેતી હતી કે પ્રજ્ઞા બધાને સરખું જ બતાવે, બરાબર, પણ આપણી જેની પછી સમજ પ્રમાણે એ વર્તન કરે ને, પણ એને આપણને એમ લાગે કે હું પ્રજ્ઞા એ મને બતાવી, પણ ખરેખર તો એ પ્રજ્ઞા મુજબ ના હોય. તો એનું વિશે કઈ કોણ? પ્રજ્ઞાનું કામ કેવું છે? પ્રજ્ઞા તમને ચેતવ્યા કરે, પણ જોડે પ્રજ્ઞા છે ને પેલી લજામણીના છોડ જેવી. લજામણીનો છોડ ખબર છે? છોડના પાન હાથ લગાય એટલે પાન પીળાઈ જાય. તો તમે પ્રજ્ઞા તમને બતાવે ને તમારી વાત સાંભળો નહીં ને, તો પછી બીજી વાર એ બતાવતી બંધ થાય. સમજાય? એટલે પ્રજ્ઞા તો ત્યાં ને ત્યાં જ હોય. પ્રજ્ઞા પર એક આવરણ આવે છે. એવું વારંવાર પ્રજ્ઞાની વાત ના માનીએ એટલે જરા મોટા આવરણ આવે. પછી વધારે આવરણ આવે એટલે શું થાય કે પેલું દેખાતો બંધ થઈ જાય આપણને. હવે દેખાતો બંધ થાય એટલે માર ખાવો પડે કે ના ખાવો પડે? એટલે માર ખાય એટલે પાછો ચેતે કે હારું આ ભૂલ થઈ ગઈ, એટલે પછી પ્રજ્ઞા ઉપરનું આવરણ ખસે. એટલે આવું આપણો પ્રોગ્રેસ આવો થાય છે. એટલે પ્રજ્ઞા તો ત્યાં ને ત્યાં જ છે કે પ્રજ્ઞાનું જોર વધ્યું કે જોર ઘટ્યું એવું નથી. પ્રજ્ઞા તો એવી ને એવી જ છે. હવે આપણે આંખ આડા કાન કહે તો શું થાય? તો એ બતાવતી હોય તો બતાવવાનું બંધ કરે પછી. એટલે કે એની પર એક બંધ કરે, એની પર એક આવરણ આવે. પ્રમાદ, એને પ્રમાદ કહેવાય. પ્રમાદ, પ્રમાદ સ્વચ્છંદ છે. આ બધું દાદા એટલું બધું એક્ઝેક્ટ મૂક્યું છે ને. પ્રમાદ એટલે સાદી ભાષામાં કહો, પ્રમાદ એટલે આ ઘરમાં આપણે મહેનત કરતા હોઈએ ને કે ધંધો કરતા હોઈએ એમાં પુરુષાર્થ કહીએ ને, વ્યવહારમાં પુરુષાર્થ અને આધ્યાત્મમાં એ જ વસ્તુ પ્રમાદ કહેવાય. આવું સાદું સમજી લેવાનું. વ્યવહારમાં પુરુષાર્થ આપણે કહીએ આ પુરુષાર્થ કરીએ, આ પુરુષાર્થ નથી કરતો આમ. અને આધ્યાત્મમાં એ કાચો પડે ને એ બધો ભાગ એટલે પ્રમાદનો ભાગ કહેવાય. પુરુષાર્થમાં કાચો પડે એ પેલો આળસુ કે ને અહીંયા પ્રમાદ કે. પણ શબ્દ તો છે ને, શબ્દો ગુજરાતીમાં એટલે બધે વાપરીએ આપણે. આ સહજ શબ્દ કહો બધે નથી વાપરતા.